तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે આજે દશામાની સાંઢળીનો વિસર્જનનો દિવસ હતો દોસ્તો। તેવામાં તે દશામાનું ઘોર અપમાન થયું છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે દશામાના ભક્ત હો ને તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે મહિલા દશામાના વ્રત લેતી હોય છે એ દિવાસાના દિવસે દશામાની સ્થાપના કરે છે। ત્યાર પછી દશામાની ચોપડી પણ વાંચતી હોય છે ને તેવામાં જ તે દશામાના ઘણા બધા ગુણગાન ગાતા હોય છે અને ઘણી બધી મહિલાઓને દશામાનો શાક પવન પણ આવતો હોય છે અને દશામાનો પવન આવતા જ તે મહિલાના હાથમાંથી કંકુનો પણ વરસાદ વરસતો હોય છે દોસ્તો। ઘણા બધા એવા પણ તમે ચમત્કારો જોયા છે। એક વડોદરાની પણ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે। વડોદરાની અંદર જે દશામાની સાંઢળી હોય છે સાંઢળીની આંખોમાંથી ઘી વહી રહ્યું હતું દોસ્તો। અને લોકોનું તો એવું કહેવું હતું કે આ દશામાનો સાક્ષાત ચમત્કાર કહેવાય દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આજે દશામાનો છેલ્લો દિવસ એટલે એમ કહેવાય છે કે વિસર્જનનો દિવસ હતો। વિસર્જનના દિવસે દશામાનું થયું છે સૌથી મોટું અપમાન દોસ્તો। તમને ખબર જ હશે કે દશામાને જ્યારે વિસર્જન કરવામાં આવે છે દોસ્તો ત્યારે સારું પાણી હોય ઊંડું પાણી હોય એમાં તમે દશામાનું જે વિસર્જન કરાવો ને તો એ એમ કહેવાય છે કે પૂર્ણ થાય છે। જે લોકો એમ કહેવાય છે કે દશામાના વિસર્જનના દિવસે લોકો દશામાની મૂર્તિઓ કાંઠે મૂકીને વયા જાય છે દોસ્તો। તો આને મોટામાં મોટું અપમાન કહેવાય દોસ્તો। તો તમે શું દશામાના વ્રત કોઈએ લીધા હતા કે નહોતા લીધા દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું જોવા મળી રહ્યું છે કે દશામાની સાંઢળીઓ લોકો દરિયાના કાંઠે મૂકીને વહી આવ્યા છે। તો ઘણી બધી દશામાની સાંઢળીઓ ખંડક પણ જોવા મળી રહી છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે મહિલા દશામાના વ્રત કરતી હોય છે 10 દિવસ નકરોડા વ્રત પણ કરતી હોય છે અને એક ટાણું પણ કરતી હોય છે અને 10 દિવસ બે ટાઈમ અગરબત્તી અને ધૂપ ધુવાડો થતો હોય છે અને દશામાના રામધૂમથી ગુણગાન ગાતા હોય છે અને એમ કહેવાય છે કે આખું ઘર દશામાને એમ કહેવાય છે કે પૂજા પાઠમાં લાગેલા હોય છે। અને છેલ્લા દિવસે જ્યારે દશામાનો વિસર્જનનો દિવસ આવે છે ને દોસ્તો ત્યારે દશામાનું આપણે ઘોર અપમાન કરીએ છીએ દોસ્તો। દશામાના વિસર્જનના દિવસે લોકો એમ કહેવાય છે કે દશામાની સાંઢળીને વિસર્જન નથી કરાવતા, લોકો કાંઠે મૂકીને વયા જાય છે। ત્યાર પછી દશામાની સાંઢળી હોય છે રઝળતી થઈ જાય છે દોસ્તો અને એને અપમાન કર્યું કહેવાય દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી દોસ્તો, જો તમે દશામાના વ્રત લીધા હોય તો ખાસ કરીને તમારે આવી ભૂલ ના કરવી જોઈએ દોસ્તો। કારણ કે તમે દશામાની સાંઢળી સારું પાણી હોય અને ઊંડા પાણીમાં પધરાવશો ને તો તમારી બધી મનોકામના પૂરી થવાની છે દોસ્તો। આ જે દશામાની સાંઢળીઓ લઈને કાંઠે મૂકીને વયા જાય છે ત્યાર પછી દશામાની સાંઢળીની હાલત કાંક બીજી જોવા મળે છે દોસ્તો। ઘણી બધી સાંઢળીઓ ખંડક પણ થતી હોય છે અને ઘણી બધી સાંઢળીઓ પગને નીચે પણ કસરાતી હોય છે દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, ગયા વર્ષે પણ આવી ભૂલ કરી હતી અને આ વર્ષે પણ આવી ભૂલ કરી છે। તો ફરીવાર તમે આવી ભૂલ ના કરતા દોસ્તો। ખાસ કરીને તમને નમ્ર વિનંતી કરું છું દોસ્તો। અને અત્યારે તમે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। લોકો એમ કહેવાય છે કે ગટરની અંદર નાખીને દશામાની મૂર્તિ વયા ગયા છે દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, તમારે ઘરે કોઈ પણ મહિલા દશામાના વ્રત લઈને તો સારો દરિયો હોય, સારું પાણી ઊંડું હોય, એમાં તમે દશામાના સાંઢળીનું વિસર્જન કરાવશો ને દોસ્તો તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જવાની છે દોસ્તો। પરંતુ આ વર્ષે તો ભૂલ કરી છે, પણ આવનારા વર્ષોની અંદર જો તમારા ઘરે કોઈ પણ મહિલા દશામાના વ્રત લઈને તો આવી ભૂલ ના કરતા દોસ્તો। ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। આજે દશામાનો વિસર્જનનો દિવસ છે, તેવામાં તે મીનાવાડાની અંદર મોટા ચમત્કારો જોવા મળ્યા છે। લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે દશામાના ઉમટી પડ્યા છે દોસ્તો। ઘણા બધા લોકો પગપાળા ચાલીને જઈ રહ્યા છે, તો ઘણા બધા લોકો વાહન ગાડીઓ લઈને પણ જઈ રહ્યા છે દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવા ચમત્કારો જોવા મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે દશામાની સાંઢળી હોય છે, સાંઢળીની આંખોમાંથી ઘી વહતું હોય છે, એવી પણ ક્લિપો ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો ઘણી બધી ક્લિપો એવી પણ વાયરલ થઈ રહી છે કે મહિલાના શરીરની અંદર સાક્ષાત દશામાનો પવન આવે છે અને મહિલાના હાથમાંથી કંકુનો પણ વરસાદ વરસતો એવી પણ ક્લિપો ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો ઘણી બધી ક્લિપો એવી પણ વાયરલ થઈ રહી છે કે મહિલાના હાથમાંથી પૈસાનો પણ વરસાદ વરસતો એવી પણ ક્લિપો ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો આને જ કહેવાય દશામાનો ચમત્કાર દોસ્તો। તો તમને ખબર જ હશે કે દશામાના ઘણા બધા ચમત્કારો એવા છે કે વાત જ ના પૂછો દોસ્તો। લીમડા ઉપરથી દશામાં એ કેરી પાડેલી છે એ પોતે દશામાં કહેવાય દોસ્તો। તો તમને ખબર જ હશે કે દશામાને સાચા દિલથી તમે યાદ કરો ને તો તમારા બધા દુઃખ દૂર કરી નાખે દોસ્તો। દશામાં દશા વાળી દે તો દશા વાળી પણ દે, નકર દશા બેહાડી હોત ને એ પોતે માં દશામાં કહેવાય દોસ્તો। તો તમને ખબર જ હશે કે દશામાના ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો। તો અત્યારે દશામાનો વિસર્જનનો દિવસ છે ને તેવામાં જ તે લાખો ભાવિક ભક્તો દશામાનો વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા છે। ઘણા લોકો એમ કહેવાય છે કે તમે જોઈ શકો છો ઘણા લોકો દરિયાના વચ્ચે જઈને દશામાનું વિસર્જન કરાવે છે, તો ઘણા બધા લોકો દરિયાના કાંઠે મૂકીને વયા જાય છે દોસ્તો। જે આપણે દશામાની સાંઢળીઓ કાંઠે મૂકીને વયા જઈએ છીએ એ જ આપણી ભૂલ છે, આપણા કારણે દશામાની સાંઢળી રઝળતી થઈ જાય છે દોસ્તો। તમને ખબર જ હશે કે આપણે 10 દિવસ દશામાના નકરોડા વ્રત લીધા હોય છે અને રાત દિવસ આપણે ગુણગાન ગાયા હોય છે અને અગરબત્તી ધૂપ ધુવાડા કર્યા હોય છે, એ આપણું બધું પાણીમાં જાય છે દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, તમે દશામાના વ્રત તમે આવનારા વર્ષોની અંદર રહેવાનું હોય ને તો ફરીવાર આવી ભૂલ તમે ના કરતા દોસ્તો। દશામાની સાંઢળી તમે જોઈ શકો છો ક્યાં લગી પડી છે દોસ્તો। તમે જોઈ શકો છો દરિયાના કાંઠે પણ મૂકેલી હોય છે અને ઘણી બધી સાંઢળીઓ કાંઠેથી બહાર પણ આગી મૂકીને જતા રહે છે। તેવામાં જ ઘણા બધા માલ સરવા આવતા હોય છે, માલના પગમાં કસરાતી હોય છે અને ઘણા બધા લોકોના પગમાં પણ કસરાતી હોય છે દોસ્તો। આપણે દશામાની સાંઢળી કાંઠે મૂકીએ છીએ ત્યારે એની આવી હાલત થાય છે દોસ્તો। તો આ
બધું પાપ આપણી માથે આવે છે દોસ્તો. તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, તમે દશામાની સાંઠળીનું વિસર્જન કરાવવા જાઓ તો સારું પાણી હોય, ઊંડું પાણી હોય અને સારો દરિયો હોય, એમાં તમે વિસર્જન કરશો ને તો આરામથી એ દશામાની સાંઠળી ઓગળી જશે દોસ્તો. અને જે લોકો કાંઠે મૂકીને વયા જાય છે એ દશામાની સાંઠળી રઝળતી થઈ જાય છે અને ઘણા બધા લોકોના પગ નીચે કસરાતી હોય છે અને ઘણી બધી સાંઠળીઓ ખંડક પણ થઈ જતી હોય છે દોસ્તો. તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો કે તમારા ઘરે કોઈ પણ મહિલા આવનારા વર્ષોની અંદર દશામાનું વ્રત કરે તો આવી ભૂલ તમે ફરીવાર ના કરતા દોસ્તો. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. ઘણી બધી સાંઠળીઓ એમ કહેવાય છે કે જે દરિયો આવે છે દરિયાના કાંઠે મૂકીને વયા જાય છે. તો ઘણી બધી સાંઠળીઓ પાણીના ખાડા ભર્યા હોય છે તે એમાં પણ નાખીને વયા જાય છે દોસ્તો. તમે શું દશામાના વ્રત કરો છો? આ દશામાનું અપમાન કરવા માટે દશામાના વ્રત લેવો છો દોસ્તો? ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, આવી તમે ભૂલ ફરીવાર ના કરતા દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર ફરીવાર બીજા વિડીયો મળી તબ તક કે લે જય હિન્દ જય ભારત. મળી વાર બીજા વિડીયો તબ તક કે લે બાય બાય.